મુંબઈથી હૈદરાબાદ જતું હેલિકોપ્ટર પુણેમાં થયું ક્રેશ, 4 લોકો હતા સવાર. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પુણેમાં હાલ ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખરાબ વાતાવરણને કારણે આ ઘટના ઘટી હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હોવાની માહિતી મળી છે, જેમાં એકની હાલત ગંભીર છે, જ્યારે અન્ય 3 લોકો સુરક્ષિત છે. ઘટનાના સંબંધમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે પુણેના પૌડ ગામ નજીક પ્રાઇવેટ એવિએશન કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું અને તેમાં 4 લોકો સવાર હતા. આ ઘટનાના એક પ્રત્યદર્શીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે હું નજીક જ હતો. મેં જોયું કે એક હેલિકોપ્ટર નીચે પડી રહ્યું છે. જ્યારે તે નીચે પડ્યો ત્યારે હું તેની પાસે ગયો. મેં પાયલટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તે વાત કરવાની સ્થિતિમાં ન હતો. તે ગભરાઈ ગયો હતો અને લોકોને કહી રહ્યો હતો કે અહીંથી હટી જાઓ, હેલિકોપ્ટર બ્લાસ્ટ થઈ શકે છે. પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું કે જે સ્થળે આ ઘટના બની છે તે ખૂબ જ નાની જગ્યા છે. ત્યાં જવું ઘણું મુશ્કેલ છે. અહીં 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મને લાગે છે કે કદાચ આ જ કારણસર આ ભયંકર ઘટના બની છે. મને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને આ દુર્ઘટના જોઈ હું ખૂબ જ ડરી ગયો હતો અને ત્યાંથી તરત જ ભાગી ગયો હતો. હેલિકોપ્ટર AW139 અને પાયલોટની વિગતો સામે આવી છે. આ હેલિકોપ્ટર ગ્લોબલ વેક્ટ્રા કંપનીનું છે. ઘાયલ થયેલા પાયલોટનું નામ આનંદ છે, જેને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટરમાં અન્ય 3 લોકો પણ સવાર હતા, જો કે સદનસીબે તેઓ સુરક્ષિત છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.